અત્યારના સમયમાં કોસ્મેટિકની કોઈ પણ વસ્તુનું નામ બોલો ને કેમિકલથી ભરપૂર હોય છે, પણ નેચરથી અને આયુર્વેદિકથી ભરપૂર વસ્તુ માટે અશોકભાઈ લઈને આવી ગયા છે સાબુ, શેમ્પુ અને એલોવેરા જેલ. એની શુદ્ધતાની વાત કરીએ ને તો અશોકભાઈ જણાવશે આપણને. સાચી વાત છે વિજયભાઈ તમારી. અત્યારે હું ટોટલ સંપૂર્ણ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે લીમડો, તુલસી, ફુદીના, એલોવેરા, બ્રાહ્મી, શંકુ, આમળા, જટામાસી, ભૂંગરાજ, શિકાકાઈ, એરીઠા આ બધી વનસ્પતિનો ઉપયોગ કરીને 6 પ્રકારના સાબુ, એલોવેરા જેલ અને શેમ્પુ બનાવું છું. જો કોઈને ધાધર, ખીલ, ખરજવું, ખંજવાળ ને એવો પ્રોબ્લેમ થતા હોય, સ્કિન પ્રોબ્લેમ, તો એના માટે આ રેગ્યુલર સાબુ છે. પછી ધાધર ને ખરજવું ને એવું થતું હોય તો એના માટે પ્રીમિયમ ક્વોલિટી સાબુ છે. આંખ ફરતા ડાર્ક સર્કલ હોય, સ્કિન વ્હાઇટિંગ હોય, સ્કિન બ્રાઇટિંગ નો પ્રોબ્લેમ હોય, પિગમેન્ટેશન નો પ્રોબ્લેમ હોય તો એના માટે યલો ગોલ્ડ કોલેજન સાબુ છે. અત્યારે શિયાળો ચાલુ છે તો પ્યોર મધનો સાબુ બનાવેલો છે, શિયાળા માટેનો સ્પેશિયલ સાબુ છે. એવી રીતના શેમ્પુ છે જેમાં 45 પ્રકારની વનસ્પતિનો ઉપયોગ કરીને બનાવ્યું છે. શેમ્પુની વાત કરું તો ખોડો હોય, માથામાં વાળ ખરતા હોય, ખંજવાળ આવતી હોય, બળતરા થતી હોય તો એ બધા માટે 45 પ્રકારની વનસ્પતિ નાખીને શેમ્પુ બનાવ્યું છે. સફેદ વાળ થતા હોય, વાળનો ગ્રોથ ન થતો હોય તો એ બધામાં મસ્ત રિઝલ્ટ આપે છે. અને એલોવેરા જેલની વાત કરું તો સ્કિન મોઇશ્ચરાઇઝેશન માટે હેરની અંદર પણ તમે લગાવી શકો, આખા બોડી ઉપર 12 મહિના તમે ઉપયોગ કરી શકો. એલોવેરાની અંદર મારી વાડીનું પ્યોર એલોવેરા છે, કેસર છે અને નીમ જેવી બીજી 2 વનસ્પતિનો ઉપયોગ કરીને બનાવેલું છે. અશોકભાઈને મળ્યા ને એટલે આપણે ઔષધાલયમાં આવ્યા હોય ને એવું આપણે ફીલ થાય. આટલી બધી ઔષધિ તમને રૂબરૂ જોવા મળે. આ બધી વસ્તુ તમે પણ મગાવવા માંગતા હોય ને ઓલ ઓવર વર્લ્ડમાં તમને ડિલિવરી મળી જવાની છે. અશોકભાઈની કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન ઉપર દર્શાવેલી છે, એક વખત કોલ કરી લેજો.